હેલો ફ્રેન્ડ્સ, હું પૃથ્વીરાજ ચૌહાણ વેબ ડમીમાં આપ તમામ મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, ગૌણ સેવા તરફથી એક ખુશીના સમાચાર આવ્યા છે. રેવન્યુ તલાટીની લગભગ 2300 આસપાસ જગ્યાઓ આપણી પાસે આવી ગઈ છે. એક ખૂબ જ મોટી બમ્પર ભરતી કહી શકાય અને આપણી પાસે ગોલ્ડન ચાન્સ છે આપણી એક સીટ કન્ફર્મ કરવાનું. તો આજના વિડીયોની અંદર આપણે સમજવાનું છે કે રેવન્યુ તલાટીની જોબ પ્રોફાઇલ શું હોય, કામગીરી શું હોય, રેવન્યુ તલાટીનો સિલેબસ શું હોઈ શકે છે, રેવન્યુ તલાટીની પરીક્ષા ક્યારે આવશે, લાયકાત શું છે, વયમર્યાદા શું છે, પ્રમોશન શું હોય છે, પગાર કેટલો હોય છે. સાથે સાથે રેવન્યુ તલાટી જો બનવું છે તો સૌથી અગત્યની વાત કે તમારી પાસે એક સચોટ રણનીતિ, એક રોડમેપ હોવો આવશ્યક છે. રાઈટ? તો એ તમામ વસ્તુની ચર્ચા આજના વિડીયોમાં કરવાની છે અને તમે આ વિડીયોમાંથી કંઈક નવું શીખીને જશો. ઓકે, તો શરૂ કરીએ. રેવન્યુ તલાટી. ભાઈ, એ પહેલાં તો એક અહીંયાથી સૂચના આપી દઉં કે આ વખતે ઊંઘતા ઝડપાવવાનું નથી. જો તમારે એક સીટ કન્ફર્મ કરવી છે તો ખાસ ચેતતો નર સદા સુખી અત્યારથી તૈયારી ચાલુ કરવી પડશે. સિલેબસ જ્યારે આવે ત્યારે એવી સંભાવના છે કે 1 મે આસપાસ સિલેબસ જે છે ડિટેલ નોટિફિકેશન સાથે જાહેર થઈ જશે. પણ એ જ્યારે આવે ત્યારે આપણે અત્યારથી તૈયારી શરૂ કરી દેવાની છે. અને અત્યારથી શું કરી શકીએ એ પણ હું તમને અહીંયા વિડીયોમાં સમજાવવાનો છું. ઓકે, તો ભાઈ ચાલો પહેલાં તો તમને નોટિફિકેશન બતાવી દઉં. તમે જોઈ શકો છો અહીંયા 2300 જેટલી જગ્યાઓ ઓફિશિયલ જાહેરાત તમે જોઈ શકો છો આવી ગઈ છે અને હવે આના ઉપર આપણે તૂટી પડવાનું થાય છે. ઓકે મિત્રો, રેવન્યુ તલાટી જે છે ને, આપણે તલાટી કમ મંત્રી કહીએ છીએ તો એના કરતાં અલગ છે. તલાટી કમ મંત્રીનું હવે નવું નામ VPS, વિલેજ પંચાયત સેક્રેટરી થઈ ગયું છે, પણ આ બંને પોસ્ટ અલગ છે. રેવન્યુ તલાટી જે છે ને મહેસૂલ વિભાગ અંતર્ગત આવે છે. ખાસ કરીને કલેક્ટર કચેરી કે મામલતદાર કચેરીની અંદર આમનું કામગીરી હોય છે. ઓકે, લેન્ડને લગતા કામો જે છે, લેન્ડ રેવન્યુ, લેન્ડ ટેક્સને લગતા, રાઈટ, એ તમામ રેકોર્ડ સાચવવા, રાઈટ, રેવન્યુ કલેક્ટ કરવું, આ બધા કામ જે છે એ કોના હોય છે? મહેસૂલી તલાટીના હોય છે. તો એ પણ આપણે સમજવાના છે. એનો જોબ ચાર્ટ પણ અહીંયા લાવ્યો છું. રાઈટ? તો પહેલાં આપણને આટલી ખબર હોવી જોઈએ. હવે ભાઈ, જો ભરતી આવી ગઈ છે તો આપણે અત્યારે તૈયારી શરૂ કરવી હોય તો શ્રેષ્ઠ આપણે એક તમારા માટે કોર્સ લાવ્યા છીએ. આ કોર્સ જે છે સંપૂર્ણ રેકોર્ડેડ છે. રેવન્યુ તલાટી અને જુનિયર ક્લાર્કનો આ કમ્બાઇન કોર્સ છે, કેમ કે પંચાયત તલાટી અને જુનિયર ક્લાર્કનો સિલેબસ પણ ઓલમોસ્ટ સિમિલર હશે. રાઈટ? તો તમે જોઈ શકો છો કોર્સની અંદર અંગ્રેજી વ્યાકરણ, ગુજરાતી ભાષા, અંકગણિત, રિઝનિંગ અને જીકે આટલા સબ્જેક્ટનો અત્યારે આપણે સમાવેશ કર્યો છે. હવે અત્યારે સિલેબસ નથી આવ્યો, પણ સિલેબસ જ્યારે આવશે ત્યારે એમાં કોમન સબ્જેક્ટ તમને ગુજરાતી, અંગ્રેજી, અંકગણિત, રિઝનિંગ અને જીકે આ સબ્જેક્ટ હોઈ શકે છે. કેમ કે ઓલમોસ્ટ બધી ભરતીમાં આ સબ્જેક્ટ ઉપર જ ક્યાંક સિલેબસ હોય છે. એમાં પ્લસ માઇનસ જે થતું હોય એનું વેઇટેજ થતું હોય છે. રાઈટ? અને જો આમાં કોઈ બદલાવ આવે છે તો એ વિષયને આપણે કોર્સમાં અપડેટ જરૂરથી કરી દઈશું. હવે મિત્રો, આ કોર્સ જે આપણે લોન્ચ કર્યો છે ને એની આપણે અત્યારે લોન્ચિંગ ઓફર તમને આપી છે. લોન્ચિંગ ઓફરમાં આ કોર્સ જે છે તમને 75% ડિસ્કાઉન્ટ સાથે મળવાપાત્ર છે. જો તમે અહીંયા કિંમત જોશો તો આ કિંમત તમે અત્યારે ઇંગ્લિશ ગ્રામર અને વોકેબના કોર્સથી વાકેફ હશો. સોનક સર જે છે એના ઇંગ્લિશ ગ્રામર અને વોકેબનો કોર્સ આખા ગુજરાતમાં ફેમસ છે. રાઈટ? તો એ કોર્સની જે કિંમત તમે જોશો તો સેમ કિંમતની અંદર તમને આ બધા જ સબ્જેક્ટ અત્યારે મળવાપાત્ર છે. ઓકે, એટલે ઓફર જે છે એ ખાસ તમે એક વખત જોઈ લેજો ને તમારા મિત્ર વર્તુળની અંદર પણ આ શેર કરી દેજો. ઓકે, કેમ કે આટલી નજીવી કિંમતે આ તમામ સબ્જેક્ટ જે છે તમને મળી જશે ને સાથે સિલેબસમાં કોઈ બદલાવ આવે છે તો નવો સબ્જેક્ટ પણ તમને કોર્સમાં આપી દેવામાં આવશે. ઓકે, તો આ કિંમત જોઈ શકો, 6 મહિનાની 1625, 1 યરની 2000, 2 યરની 2750 કિંમત છે. ઓકે, આ કોર્સની અંદરથી તૈયારી અત્યારે ચાલુ કરી દેવી જોઈએ. ઓકે, તો આ મિત્રો 75% ડિસ્કાઉન્ટ જે છે એ આપણે હંમેશા નથી આપવાના. આ લોન્ચિંગ ઓફર છે. તો આપણે 8 મે સુધી ખાસ આ ડિસ્કાઉન્ટ ઓફર ચલાવીએ છીએ. 8 મે પછી આ કિંમતમાં કોર્સ મળવાપાત્ર નથી. ઓકે, આગળ કોર્સની માહિતી તમને આપીશ એ પહેલાં ભાઈ, રેવન્યુ તલાટી જે છે એના નવા RR આવ્યા હતા થોડા સમય પહેલાં. RR એટલે કે રિક્રુટમેન્ટ રૂલ્સ. એની અંદર 2 ચેન્જીસ અહીંયા આપણને ખાસ જોવા મળ્યા હતા કે ભાઈ, રેવન્યુ તલાટી જે છે એમાં પહેલાં વય મર્યાદા 33 વર્ષ હતી, જે વય મર્યાદા હવે કેટલી કરી દીધી છે? 35 વર્ષ કરી દીધી છે. રાઈટ? તો આપણને ખબર હોવી જોઈએ. બીજું,
અહીંયા પહેલાં એવું હતું કે ધોરણ 12 પાસ કોઈ પણ ઉમેદવાર જે છે એ ફોર્મ ભરી શકતા હતા, પણ હવે એ ચેન્જ કરીને શું કરી દીધું છે, સ્નાતક. કોઈ પણ સ્નાતક એની ગ્રેજ્યુએટ હવે રેવન્યુ તલાટીની અંદર ફોર્મ ભરી શકશે. આ બે ચેન્જીસ આરઆરની અંદર હતા જે આપણને ખબર હોવી જોઈએ. બીજી વસ્તુ, હવે આગળ જે વાત કરવાની છે, રેવન્યુ તલાટીનું કામ શું હોય, એની જોબ પ્રોફાઇલ શું. તો આ તમારી સમક્ષ એક જે જોબ પ્રોફાઇલનો ચાર્ટ છે એ ઓફિશિયલ ચાર્ટ અહીંયા રજૂ કર્યો છે, અને એક અપડેટ પણ આપી દઉં કે આ જોબ પ્રોફાઇલનો ચાર્ટ તમારી જે ભરતી આવે એ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ને પહેલાં અપડેટ થઈ જશે. એવા પૂરેપૂરા ચાન્સીસ છે કે નવો જોબ ચાર્ટ જાહેર કરશે સરકાર. ઓકે, કેમ કે તલાટી કમ મંત્રી, વિલેજ પંચાયત સેક્રેટરી અને રેવન્યુ તલાટી આ બંનેને જે જોબ ચાર્ટ છે એમાં વિવાદો ચાલે છે, ઘણા વર્ષોથી વિવાદો ચાલે છે, રાઈટ. તો એમાં કંઈક અપડેટ આવશે. હવે આ જોબ ચાર્ટમાં છે ને તમને ભાષા એવી છે કે તમને સરળતાથી નહીં સમજાય. જેમ કે અહીંયા તમે જોશો તો અહીંયા શું લખ્યું છે, સરકારી જે પડતર જમીન હોય, ઓકે, એ પડતર જમીનની ચકાસણી કરવાનું, દબાણો શોધવા, હદ નિશાનો ચકાસવા, આ બધા કામ કોના હોય છે, મહેસૂલી તલાટીના. હવે આને સરળ ભાષામાં તમારા માટે અહીંયા લખ્યું છે, આ તમે જોઈ શકો છો. મહેસૂલી તલાટી કેના અંતર્ગત આવે, મહેસૂલ વિભાગ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ અંતર્ગત આવશે. મુખ્યત્વે કલેક્ટર કચેરી કે મામલતદાર કચેરીના ક્લાર્ક તરીકે ઓળખાય છે, રાઈટ. પ્રાથમિક કામ શું હોય છે, જમીન મહેસૂલ, લેન્ડ રેવન્યુ અને જમીન રેકોર્ડનું સંચાલન કરે છે, રાઈટ. આ તમે અલગ અલગ કામ જોઈ શકો છો. મ્યુટેશન એન્ટ્રી, મ્યુટેશન એન્ટ્રી એટલે જમીનનું હસ્તાંતરણ, વેચાણ થાય, વારસો કે ભાગલાની નોંધણી, તો એ કોણ કરશે, રેવન્યુ તલાટી કરશે. તો એનું કામગીરી જે છે તમે અહીંયા જોઈ શકો છો, મહેસૂલ વસૂલાતનું કામગીરી એમની પાસે હોય છે, ટેક્સ કલેક્ટ કરશે, જમીન માપણી, જમીનનું સર્વે અને માપણીમાં સહાય કરશે, વિવાદાસ્પદ કેસો જે હોય તો એની અંદર ખાસ મદદ કરે છે, રાઈટ. પછી રિપોર્ટિંગ કોને કરશે, મામલતદાર, સર્કલ ઓફિસર કે ડેપ્યુટી કલેક્ટરને રિપોર્ટ સબમિટ કરશે. મિત્રો, આ રેવન્યુ તલાટી જે છે એનો પગાર તમે જોશો ને તો હાલમાં 26,000 તમને ફિક્સ પગાર જોવા મળશે, જે 5 વર્ષ સુધી ફિક્સ રહેશે. ઓકે, પણ અહીંયા ખાસ બાબત બીજી એ છે કે તમે જોશો તો અહીંયા પ્રમોશનના ચાન્સીસ ખૂબ સારા છે. કેમ કે અહીંયાથી સીધું તમને પ્રમોશન મળશે ને એ ડેપ્યુટી મામલતદારનું પ્રમોશન મળશે. ઓકે, કોનું પ્રમોશન મળશે, ડેપ્યુટી મામલતદાર. આ પ્રમોશન ડેપ્યુટી મામલતદારનું લગભગ 9 વર્ષે મળતું હોય છે, પણ એમાં બેકલોગ ને બધું હોય છે, એટલે એ જોઈને પછી તમને પ્રમોશન મળતું હોય છે, રાઈટ. પણ 5 વર્ષ પછી તમારો પગાર ઓલમોસ્ટ 50,000 જેવું એની આસપાસ થઈ જશે. ઓકે, 8મો પગાર પંચ લાગુ પડશે એટલે 50,000 આસપાસ પગાર આપણે ધારી શકીએ છીએ કે 5 વર્ષ પછી એટલો થઈ જશે. તો એ ખૂબ સારો એવો પગાર પણ કહેવાય, ખૂબ સારું એવું સ્ટેટસ પણ કહેવાય, અને કામ બહુ ઓછું હોય છે. મેઇન વસ્તુ, રેવન્યુ તલાટી પાસે એટલું બધું કામ નથી હોતું જેટલું તલાટી કમ મંત્રી પાસે હોય છે, રાઈટ. વીપીએસ પાસે હોય છે, એટલું બધું કામ અહીંયા નથી હોતું, રાઈટ. તો આપણે પ્રમોશન અને પગારની વાત કરી. હવે બીજી વસ્તુ, આ તો જોબ મેળવી લીધી, એક્ઝામ પાસ કરી લીધી પછીની વસ્તુ છે, એક્ઝામ પાસ કરવા માટે શું કરવું. તો પહેલાં તો મિત્રો અહીંયા તમને સિલેબસ બતાવી દઉં. રેવન્યુ તલાટી અત્યારે ટોટલ ઇતિહાસની અંદર જો તમે જોશો તો 3 વખત લેવાની છે, રાઈટ. તો એનો સિલેબસ લાસ્ટ ટાઈમ જ્યારે 2015-16માં લેવાની હતી, ત્યારનો સિલેબસ શું હતો, તો ગુજરાતી હતું. એક તો ગુજરાતી ભાષા, ગુજરાતી ભાષા એટલે અહીંયા શું થાય, મતલબ તો ગુજરાતી ભાષામાં 2 વસ્તુ આવે. પહેલું શબ્દ ભંડોળ, બીજું સાહિત્ય. શબ્દ ભંડોળ અને સાહિત્ય. વ્યાકરણનો સમાવેશ પણ ગુજરાતી ભાષામાં થાય, પણ વ્યાકરણ અહીંયા અલગથી આપણને આપેલું છે. 15 માર્કનું ગુજરાતી ભાષા, 15 માર્કનું ગુજરાતી વ્યાકરણ. ઓકે, એ સિવાય તમે જોશો તો અંક ગણિતના પણ 15 ગુણ હતા, અંગ્રેજી વ્યાકરણના 15 ગુણ હતા, સામાન્ય જ્ઞાન અને બૌદ્ધિક ચાતુર્ય કસોટી 40 ગુણની હતી. આ રીતના ટોટલ 100 માર્ક થતા હતા, રાઈટ. 1 કલાકનો સમય તમને મળતો હતો. તો આ જૂનો સિલેબસ હતો, આની અંદર ચેન્જીસ આવશે, 100% આવશે, રાઈટ. 1 મે આસપાસ લગભગ તમને નોટિફિકેશન ડિટેલમાં મળી જશે. પણ અત્યારથી આપણે શું કરી શકીએ, અત્યારથી જો તમારે તૈયારી કરવી હોય તો કઈ રીતના કરી શકાય.
કેમ કે ભાઈ હવે વાટ ના જોવાય, રાહ બિલકુલ ના જોવાય. હવે જ્યારે નોટિફિકેશન આવે, જ્યારે સિલેબસ આવે, પહેલી મે કદાચ નથી આવતો તો પણ આપણે તૈયારી ચાલુ કરી દેવાય. શા માટે? અત્યારે જે તૈયારી કરશો ને તમને બીજા કરતાં આગળ લઈ જશે. બીજા વિદ્યાર્થીઓ, આપણે ખાસ તો કોમ્પિટિશન કેની છે? બીજાથી વધારે માર્ક્સ મેળવવા, બીજાથી વધારે સારું પેપર કઈ રીતના જાય, તો એની જ આખી કોમ્પિટિશન છે, રાઈટ? તો અત્યારથી તમે જેટલી તૈયારી કરશો ને તો પાછળ તમારે એટલો સમય બચશે, રાઈટ? તો અત્યારથી આપણે શું કરી શકાય? તો ભાઈ જે ફિક્સ સબ્જેક્ટ છે, જે ફિક્સ સબ્જેક્ટ છે કે જેમાંથી એ સબ્જેક્ટ તો આવશે જ, પણ એમાંથી ખાલી વેઇટેજ જે છે એનો કંઈક ચેન્જીસ હોઈ શકે, તો એવા સબ્જેક્ટ અત્યારથી કરવા માંડે, રાઈટ? અને એમાં પણ ખાસ કહું છું મિત્રો, રૂલ્સ બેઝડ સબ્જેક્ટ છે, જે નિયમો ઉપર ચાલે છે, આ સબ્જેક્ટ પહેલા કરવા જોઈએ. બધા મિત્રોને કેવું હોય છે કે ઇતિહાસ, ભૂગોળ એ વાંચવામાં બહુ મજા આવે, બંધારણ વાંચવાની બહુ મજા આવે, પણ જે નિયમો ઉપર આધારિત સબ્જેક્ટ છે એનું વાંચન એટલું નથી થતું. આ એક રિયાલિટી છે. તો ખાસ તમારે અંગ્રેજી, ગુજરાતી, ગણિત અને રીઝનિંગ, આ 4 જે નિયમો ઉપર સબ્જેક્ટ ચાલે છે ને, આના ઉપર અત્યારે ખાસ ભારણ આપી દેવાનું છે. ઓકે, આ વાંચવું અઘરું છે, કંટાળાજનક છે, મને ખ્યાલ છે. બધાને જીકે વાંચવામાં વધારે રસ હોય છે, પણ મિત્રો માર્ક્સ ક્યાંથી સિક્યોર થાય છે? જુઓ, તમે અંગ્રેજીના નિયમો કરી લીધા, આર્ટિકલ ચેપ્ટર છે, આર્ટિકલના આટલા નિયમો છે, આટલા આપવા જ છે, આટલી વસ્તુ કરી લીધી, તો એની બહારથી ક્વેશ્ચન નહીં પૂછાય. એ નિયમોના આધારિત જ તમને ક્વેશ્ચન મળશે. ત્યાં તમે ગુજરાતીમાં છંદ કરી લીધી, તો છંદ જે છે એ બહારથી નહીં પૂછાય. છંદના જે નિયમો છે, જે માળખું છે, એ તમે સમજી લીધું, તો એની બહારથી કોઈ ક્વેશ્ચન નહીં આવે. એ નિયમ છે ભાઈ. ગણિત જે છે તો ગણિતમાં 1 ને 1 2 જ થાય, નિયમ છે. ઓકે, રિઝનિંગ જે છે તો એ નિયમ ઉપર આધારિત છે. તો આ સબ્જેક્ટ આપણે પહેલાં કરવા જોઈએ, આના ઉપર ભારણ વધારે આપવું જોઈએ. ને તમારા સિલેબસની અંદર પણ એવી સંભાવના છે કે આ સબ્જેક્ટનું વેઇટેજ અલગથી હશે જ. જેમ તમે ભૂતકાળનો સિલેબસ જુઓ, અત્યારની કોઈ પણ બીજી એક્ઝામનો સિલેબસ જુઓ, તો એમાં આ 4 સબ્જેક્ટનું વેઇટેજ જીકે કરતાં અલગ હોય છે, વધારે હોય છે. તો ખાસ આ સબ્જેક્ટ ઉપર આપણે ખાસમાં ખાસ ભારણ આપવાનું છે, કેમ કે જીકે જે છે વિશાળ છે, એમાં ગમે ત્યાંથી ક્વેશ્ચન પૂછી લેશે તમને, રાઈટ? એમાંથી 100 ક્વેશ્ચન આપણને નથી આવડવાના. ઓકે, તમે ગમે એટલું જીકે કરીને જશો, એમાં તમને 100 ક્વેશ્ચન નહીં આવડે. ઓકે, તો એક વાસ્તવિકતાને સ્વીકારીને પછી આપણે તૈયારી શરૂ કરવી જોઈએ, અને આ રૂલ્સ બેઝ સબ્જેક્ટ આપણે હાથમાં લઈ લેવા જોઈએ. એમાં પણ ખાસ કરીને સૌથી વધારે જો વાંધો આવતો હોય વિદ્યાર્થીઓને, તો એ અંગ્રેજી છે. અંગ્રેજીમાં વિદ્યાર્થીઓને વાંધો આવે છે, રાઈટ? બીજા બધા સબ્જેક્ટ તો હજુ થઈ જાય. ઓકે, પણ ઇંગ્લિશ જે છે, તો એના માટે સોનક સર એક અલગ વિડીયો પણ બનાવવાના છે તમારા માટે. અંગ્રેજીની તૈયારી કઈ રીતના કરવી જોઈએ, એકદમ બેઝિકથી, એકદમ પાયાથી તમારે જો શરૂ કરવી છે તૈયારી, તો કઈ રીતના કરવી જોઈએ, શું સિક્વન્સ હોવી જોઈએ, આનો વિડીયો પણ સોનક સર ટૂંક સમયમાં લઈને આવવાના છે. ઓકે, તો પહેલાં તો ભાઈ આ 4 સબ્જેક્ટની તૈયારી અત્યારથી શરૂ કરી દેવાય. ઓકે, ડેઇલીના ફિક્સ કલાક ફાળવી દો, ડેઇલીના ફિક્સ અવર્સ ફાળવી દો. ઓકે, આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓને બીજી પરીક્ષાઓ પણ હશે, CC બી ગ્રુપ હશે કોઈને, રાઈટ? કોઈને GPSC મેઇન્સ હશે. ઘણા બધા વિદ્યાર્થીઓ મલ્ટિપલ તૈયારી એકસાથે કરતા હોય છે. હાઈકોર્ટની કોઈ એક્ઝામ હશે, તો પણ તમે અત્યારે આ સબ્જેક્ટ જે છે એના માટે ફિક્સ ટાઈમ શેડ્યુલ જે છે એ બનાવી દો. જો તમને દિવસની અંદર 6 કલાક મળે છે વાંચવા માટે, તો આ 6 માંથી 4 કલાક જે છે એ તમારે આ રૂલ્સ બેઝ સબ્જેક્ટને આપવી જોઈએ. અત્યારે રૂલ્સ બેઝ સબ્જેક્ટને તમારે 4 કલાક આપવી જોઈએ. 2 કલાક ભલે તમે જીકે વાંચો કે બીજું કંઈ વાંચો. ઓકે, તો આ અત્યારથી ખાસ ચાલુ કરી દેવાનું છે. બીજી વસ્તુ, આપણે જે કોર્સ છે ને, કોર્સમાં ઓલરેડી તમને અંગ્રેજી વ્યાકરણ આપ્યું છે, ગુજરાતી આપી દીધું છે, અંકગણિત, રિઝનિંગ અને જીકે. પણ આ જીકે જે છે ને ઓછું કરજો, બધાને અત્યારથી કહું છું. તમે જોઈ શકો છો કોર્સમાં તમને બધું આપી દીધું છે. ઓકે, ઇંગ્લિશ જુઓ તમે બેઝિકથી એડવાન્સ, સોનક સરે આખો કોર્સ જે છે રેડી કરેલો છે, બેઝિકથી લઈ અને એડવાન્સ લેવલ સુધી. ગુજરાતી ભાષા તો 3 તજજ્ઞ શિક્ષકો, મનુ દાદાનો કોર્સ છે,
ખૂબ તજજ્ઞ શિક્ષક મનુ દાદા, ઓકે, ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કે ભટ્ટ આ સાહેબને ઓળખતા હશે. બીજું શાંતિ દાદાનો કોર્સ છે અને ત્રીજો સોનક સરનો GCRT આધારિત કોર્સ છે. તો આ તમે ગુજરાતી વ્યાકરણ માટે કરી શકો. રિઝનિંગ, તો રિઝનિંગ પણ આપણે વિશાલ ખોડીફાળ સાહેબ અને જિજ્ઞેશ સાહેબ, આ બંને સાહેબનું રિઝનિંગ તમને આમાં મળી જશે. જેમની મેથડ તમને અનુકૂળ આવે એમનું તમે રિઝનિંગ કરી શકો. મેથ્સમાં પણ બંને સાહેબોનું તમને મેથ્સ મળી જશે આખું, રાઈટ. જીકેના વિવિધ સબ્જેક્ટ જે છે એ અલગ અલગ વિવિધ ફેકલ્ટીઓ દ્વારા ભણાવવામાં આવેલા છે અને એની લેક્ચર નોટ, ખાસ લેક્ચર નોટ અહીંયા તમને મળે છે. એટલે તમારે જે નોટ્સ બનાવવાની હોય ને, લેક્ચર જોતાં જોતાં નોટ્સ બનાવવામાં ખૂબ સમય જાય, તો એની જગ્યાએ તમે શું કરી શકો, લેક્ચર જોઈ લીધો આખો, પછી જે તમને લેક્ચર નોટ આવી છે ને એને રિફર કરી લો ને એમાંથી તમારી શોર્ટ નોટ બનાવો. આખું બધું લખવાની જરૂર નથી, શોર્ટ નોટ બનાવી લો, કી પોઈન્ટ્સ ઓનલી. ઓકે, નોટ્સ બનાવવાની ટેકનિક વિશે આપણે અલગ વિડીયો એક કોર્સમાં આપી દઈશું કે નોટ્સ કઈ રીતના બનાવવી જોઈએ. નોટ્સનું મહત્ત્વ છે, લાસ્ટ ટાઈમમાં રિવિઝન તમારે સરળતાથી થઈ જાય, રાઈટ. તો એ આપણે અલગથી એક વિડીયો આખો બનાવી દઈશું કે કઈ રીતના બનાવવી જોઈએ. બીજી વસ્તુ, કોર્સની અંદર જો તમને એક આ PDF જોવા મળશે, માય પ્રોમિસ ટુ અચીવ માય ડ્રીમ અને ડેઇલી પ્લાનર. હવે આ PDF શું છે, કોર્સ વિશે તમને આઈડિયા આવી ગયો, 75% ઓફ ચાલુ છે અત્યારે. તો આ PDF શું છે તમને બતાવી દઉં. જો મિત્રો, અહીંયા જુનિયર ક્લાર્ક અને તલાટી, જે પંચાયત તલાટી છે એનો સિલેબસ જુઓ તમે, મેથ્સ, ઇંગ્લિશ, ગુજરાતી અને GK, રાઈટ. આ સબ્જેક્ટ છે તો એ બધા સબ્જેક્ટ અહીંયા કવર કરેલા છે, અલગથી કોર્સ લેવાની જરૂર નથી. જો આની તૈયારી પણ કરવી હોય તો આ કોર્સમાં જ થઈ જવાની છે. ઓકે, હવે જુઓ, તમને પહેલી PDF આપી હતી તમને, ઓકે. આ એક વચનપત્ર છે. કોઈ પણ પરીક્ષાની તૈયારી કરવી હોય, જો પાસ કરવી હોય પરીક્ષા, તો ખાસ આ સફરની અંદર સખત મહેનત, શિસ્ત અને પોતાના ઉપર વિશ્વાસનું મહત્ત્વ રહેલું છે, રાઈટ. તો અહીંયા તમને એક પ્રોમિસ લેટર છે આ, કે હું મારી જાત સાથે આ પ્રોમિસ કરું છું, મારું સપનું સફળ કરવા માટે, સપનું સાકાર કરવા માટે હું આ બધા જ મુદ્દા જે છે એનું પાલન અવશ્ય કરીશ. કન્સિસ્ટન્સી જે છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તૈયારી દરમિયાન જો ગેપ આવી જાય ને તો પાછું ઝીરો થઈ જાય, બધું પહેલેથી ચાલુ કરવું પડે. એટલે દરરોજ થોડું તો થોડું વંચાવવું જોઈએ, ગેપ ના આવવો જોઈએ. કન્સિસ્ટન્સી ખાસ જરૂરી છે, ડિસિપ્લિન ખાસ જરૂરી છે. મોટિવેશન કરતાં પણ ડિસિપ્લિન જરૂરી છે. મોટિવેશન ઇન્ટરનલ હોય કે એક્સટર્નલ, એની આયુષ્ય, એનું અવધિ ખૂબ ટૂંકી હોય છે, રાઈટ. પણ જો ડિસિપ્લિનથી તમે તૈયારી કરશો, રાઈટ, તો અવશ્ય સફળતા મળશે. તમે જોઈ શકો છો એક લેટર આપણે અહીંયા આપ્યો છે, પ્રોમિસ લેટર છે આ. અહીંયા તમારે સાઇન કરવાની છે અને અહીંયા તારીખ લખવાની છે. હવે આનું મહત્ત્વ શું છે? તો આનું મહત્ત્વ એ છે કે આ વચનપત્ર જે છે એ તમારા સપનાને હંમેશા યાદ અપાવશે. જ્યારે પણ તમે ડિમોટિવેટ થાવ, રાઈટ, જ્યારે પણ તમારું વાંચવામાં મન નથી લાગતું, તો ત્યારે તમને આ એક પ્રેરણારૂપ બનશે અને તમને જે મનોબળની જરૂર છે એ મનોબળ આપશે, રાઈટ. તો આ ખૂબ જરૂરી છે. તો આ તમારે અવશ્ય પ્રિન્ટ કઢવી લેવાની છે અને તમે જ્યાં વાંચતા હોય એ જગ્યા ઉપર આ લેટર મૂકી દેવાનો છે. ઓકે, કેમ કે દરેક વસ્તુ જે તમે લખીને રાખી હોય ને એનું ઇમ્પોર્ટન્સ હોય. તો UPSCના કોઈ ટોપર્સ હોય તો એમણે લખેલું હોય છે AIR 1, ઓલ ઇન્ડિયા રેન્ક 1. તો એ જે લખીને રાખો ને એનાથી તમને મોટિવેશન મળશે. સતત એ કામ કરવા માટે તમે ડિસિપ્લિન તમારી અંદર કેળવાશે, રાઈટ. તો આ ખાસ જરૂરી છે, એટલા માટે આપણે આ લેટર આપ્યો છે. આના ઉપર સિગ્નેચર કરીને પ્રિન્ટ કઢાવવાની છે. આઈ કેન, આઈ વિલ એન્ડ આઈ મસ્ટ અચીવ માય ડ્રીમ. ઓકે, તો પહેલી વસ્તુ આ ખૂબ ઇમ્પોર્ટન્ટ. બીજી વસ્તુ, ડિસિપ્લિનનું મહત્ત્વ. તમને વાત કરીને ડિસિપ્લિન જરૂરી છે. ઓકે, એક ઉમેદવારમાંથી જો અધિકારી બનવું છે તો આનું ખૂબ મહત્ત્વ છે. અધિકારી બન્યા પછી પણ ડિસિપ્લિનનું ખૂબ મહત્ત્વ છે, રાઈટ. તો હવે આ ડિસિપ્લિન આપણી તૈયારી દરમિયાન આને કઈ રીતના લાગુ કરવું, આપણી તૈયારીનો જે ટ્રેક છે એના ઉપર કઈ રીતના જળવાઈ રહેવું, તો એના માટે આપણે કોર્સની અંદર એક ડેઇલી પ્લાનર આપ્યું છે. સમજો, આનું ખૂબ ઇમ્પોર્ટન્સ છે. બીજાની જેમ આપણે આડીઅવળી જગ્યાએ નથી જવાનું. આપણે શું કરવાનું છે? ફોકસ્ડ રહેવાનું છે. ઓકે, લાઈવ લેક્ચર ને બધામાં કેવું થાય છે કે કમેન્ટ સાથે એનાથી ડિસ્ટ્રેક્શન ઊભું થાય છે. આપણે રેકોર્ડેડ લેક્ચર્સ પહેલેથી એટલા માટે આપ્યા છે કે તમે તમારા સમયે, તમારી અનુકૂળતાએ, તમારી પેસ મુજબ તૈયારી કરી શકો, રાઈટ. તો તમારે શું કરવાનું છે? અહીંયા
ભાઈ સવારે 8 વાગે હું ઉઠ્યો, 8 થી 9 1 કલાકના સેશનની અંદર મેં શું કર્યું ભાઈ? મેં મેથ્સ કર્યું. તો અહીંયા લખી દો મેથ્સ. મેથ્સનો કયો ટોપિક કર્યો? તો નંબર સિસ્ટમ. રાઈટ. પછી 10 થી 12 મેં ઇંગ્લિશ કર્યું, લખી દો અહીંયા. આર્ટિકલ ચેપ્ટર પૂરું કર્યું, ટેન્સ પૂરું કર્યું, લખી દો અહીંયા. રાઈટ. તો જે જે ટોપિક તમારા કવર થતા જાય એનું લિસ્ટ ડાઉન અહીંયા કરવાનું છે. બીજી વસ્તુ, રીડિંગ અને રિવિઝન. હવે વાંચન અને રિવિઝન આ બે ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમે એક દિવસે એક વસ્તુ કોઈ પણ યાદ રાખી હશે, લેક્ચર જોયો હશે, એ 1 દિવસ સુધી યાદ રહેશે, 2 દિવસ સુધી યાદ રહેશે, 5 દિવસ, 10 દિવસ સુધી યાદ રહેશે. પણ જો એનું રિવિઝન નહીં થાય તો એ વસ્તુ ભૂલાઈ જશે. આપણા મગજમાં હરેક સેકન્ડે, હરેક માઇક્રો સેકન્ડે લાખોની સંખ્યામાં જે આપણા વિચારો છે ને નષ્ટ થાય છે. આપણી યાદગીરી જે છે ને નષ્ટ થાય છે અને સામે નવા વિચારો એડ થાય છે. તો આપણે આ જે જૂની વસ્તુ વાંચેલી છે એને લોંગ ટર્મની મેમરીમાં શિફ્ટ કરવા માટે એનું રિવિઝન કરવું જરૂરી છે. તમારી આંખ સામેથી એ વસ્તુ પસાર થવી જરૂરી છે. તો અહીંયા આપણે એક ઓવરલેપિંગ ટેકનિકનો ઉપયોગ કરવાનો. જે પણ ચેપ્ટર તમે આગળના દિવસે કર્યું છે, ઓકે, ફોર એક્ઝામ્પલ તમે આગળના દિવસે બોર્ડ માસ કર્યું, મેથ્સની અંદરથી બોર્ડ માસ ચેપ્ટર તમે કર્યું આગળના દિવસે, તો એનું રિવિઝન જે છે ને અહીંયા થઈ જવું જોઈએ. તમે ટેન્સ ચેપ્ટર કર્યું હતું આગળના દિવસે, તો ટેન્સનું રિવિઝન આ દિવસે કરવાનું છે. ઓવરલેપ થવું જોઈએ. આગળના દિવસે જે કર્યું છે ને, રાઈટ, તો એનું રિવિઝન બીજા દિવસે થઈ જવું જોઈએ. અને આખા અઠવાડિયામાં તમે જે કર્યું છે એનું રિવિઝન અઠવાડિયામાં એક દિવસ ફાળવી દેવાનો કે રિવિઝન ડે હોય. એ દિવસે બધા જ સબ્જેક્ટનું રિવિઝન, બધા ટોપિકનું રિવિઝન કરવાનું છે. તો તમને લોંગ ટર્મમાં એ સબ્જેક્ટ યાદ રહેશે. સમજાય છે આ? અને બની શકે તો તમારા ટાઈમ શેડ્યુલની અંદર એક દિવસમાં માત્ર 2 જ સબ્જેક્ટ રાખો. ઓકે, એક દિવસની અંદર માત્ર 2 જ સબ્જેક્ટ કરો. એ 2 સબ્જેક્ટ આખા પૂરા થઈ જાય પછી બીજા 2 સબ્જેક્ટ તમારા સિલેબસમાં જે હોય, ઓકે, એ વાંચવાનું શરૂ કરો. આ રીતનું શેડ્યુલ બનાવો. કેમ કે 2 કરતાં વધારે સબ્જેક્ટ હશે ને તો પાછું લોચા લાગશે. ઓકે, પાછું તમારે કરંટ અફેર્સ એડ થશે તો એ એક ત્રીજો સબ્જેક્ટ જ થઈ ગયો. રાઈટ. તો આ રીતના આપણે કરવાનું છે. બીજું, કોઈ એરિયાની અંદર તમને ચેલેન્જીસ લાગે છે કે આ મારે હજુ પણ વીક છે, આ એરિયો જે છે મારે હજુ મજબૂત કરવાની જરૂર છે. ટેન્સમાં મને સિમ્પલ પાસ્ટ ટેન્સ જે છે આ ફોર એક્ઝામ્પલ નથી આવડતો, એમાં મારી ભૂલ પડે છે, એક્સરસાઇઝ મેં સોલ્વ કરીને એમાં ભૂલ પડે છે, તો શું કરવાનું? એ અહીંયા લખવાનું છે. એનું લિસ્ટ ડાઉન દરરોજનું તમારું થઈ જવું જોઈએ. ઓકે, આ દિવસે મેં આ એક્સરસાઇઝ સોલ્વ કરી તો એ ના થયું, ભાઈ મેં બોર્ડ માસમાં આ દાખલા સોલ્વ કર્યા તો ના થયા મારાથી, તો અહીંયા લખી દો. આ તમારે લિસ્ટ બનાવવાનું છે. બીજે દિવસે, ત્રીજે દિવસે અથવા તો જ્યારે રિવિઝન ડે રાખો ત્યારે આ લિસ્ટ જે છે એના ઉપર કામ કરવાનું છે. એને ઇમ્પ્રૂવ કઈ રીતના કરું એ જોવાનું છે. અને જ્યારે આ ઇમ્પ્રૂવ થઈ જશે, ચેલેન્જીસ તમારા બધા નીકળી જશે, ત્યારે તમારે આખો સિલેબસ પૂરો થઈ ગયો હશે. રાઈટ. તો આ આપણે કરવાનું છે. મીલ ટ્રેકર, જમવાનું શું લીધું તો એ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. પાણી કેટલું પીધું, પાણી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હાઇડ્રેટેડ રહેવું પડે. શરીર જે છે આની પણ જરૂર પડે, તો સરખી રીતના તમે વાંચી શકશો, વિચારી શકશો, તમારું આઉટપુટ જે છે એ બેસ્ટ નીકળશે. સમજાય છે? પછી ખાસ એક અહીંયા નવી વસ્તુ અહીંયા એડ કરી છે જે સામાન્ય રીતે ક્યાંય જોવા નથી મળતી પ્લાનરની અંદર. નોન પ્રોડક્ટિવ ટાઈમ, ડિસ્ટ્રેક્શન. કઈ કઈ એવી વસ્તુ છે જે દિવસ દરમિયાન તમે કરો છો જે તમને તમારા ગોલથી દૂર લઈ જાય છે, જે કરવાની કોઈ જરૂર નહોતી. રાઈટ. એ વસ્તુ કરીને તમે તમારો સમય વેસ્ટ કર્યો છે, તો એવી વસ્તુ તમારે અહીંયા લખવાની છે. મેં 1 કલાક રીલ જોઈ નાખી, ઇન્સ્ટાગ્રામની રીલ જોઈ નાખી, 1 કલાક પબજી રમી નાખી, તો એ બધું તમારો નોન પ્રોડક્ટિવ ટાઈમ છે, તો એ અહીંયા લખવાનું છે. અને એને આપણે મિનિમાઇઝ કરવાનું છે. જેમ બની શકે એમ આને આપણે કમ્પ્રેસ કરશું. જેટલો નોન પ્રોડક્ટિવ ટાઈમ છે એનાથી આપણે દૂર રહેવાનું છે. ના દિવસે દિવસે તમે લખશો ને તો તમને એવું ગિલ્ટ ફીલ થશે કે આ વસ્તુ સાલી નથી કરવી જોઈતી. મારો દિવસનો 4 કલાક 3 કલાક આટલો સમય મેં આની પાછળ ફાળવ્યો, જે નહોતો જરૂર, એની જગ્યાએ મેં ટોપિક કરી લીધો હતો.
તો આ લખશો ને તમે, જો લખેલું હશે ને તો તમને આવી અનુભૂતિ થશે. બાકી તમે ખાલી એમને લખશો નહીં ને એમને યાદ રાખશો કે આ ખોટું થઈ ગયું, તો દરરોજનું કેમ સમય પૂરો થઈ જશે ને એક્ઝામ આવી જશે ને ખબર નહીં પડે. સમજાણું? તો આ રીતના આપણે કરવાનું છે. બીજી વસ્તુ, વોટ વેન્ટ વેલ ટુડે. જો મોટિવેશન છે ને આ રીતના મળશે. ઇન્ટરનલ એક્સટર્નલ મોટિવેશનની જરૂર નથી, આ ડિસિપ્લિન અહીંયાથી કેળવાશે. અને આમાં જ તમને ઇનબિલ્ટ ઇન્ટિગ્રેટેડ મોટિવેશન મળશે. વોટ વેન્ટ વેલ ટુડે, આજે મેં સારું શું કર્યું, આજે સારું શું થયું, તો એ તમારે અહીંયા લખવાનું છે કે આ 1 કલાકનો જે સમય હું ફાળવતો હતો ને તો એ મેં ઘટાડી દીધો. રાઈટ? તો જે સારું થયું છે એ પણ અહીંયા લખવાનું છે. એડિશનલ તમારી બીજી કોઈ નોટ્સ હોય, આગળના દિવસે શું કરવું છે તો એ અહીંયા લખવાનું છે. ડેઇલી ગોલ સેટિંગ ફોર ટુમોરો, કાલે હું કેટલી કલાકનું રીડિંગ કરીશ, તો કાલે આજે 6 કલાકનું કર્યું તો કાલે 7 કલાક કરીશ, કાલે 6 કલાક કરીશ. શું વાંચીશ એ પણ અહીંયા તમે લખી શકો છો. તો આ રીતના તમારે ડેઇલી પ્લાનર બનાવવાનું છે. ઓકે, આની ખાસ પ્રિન્ટ કઢવી લો અને આમાં તમારે 3 મહિનાનું પ્લાનર જે છે એ ખાસ પ્રિન્ટ કઢવી લેવાની છે. 90 ડેઝ, 90 ડેઝ તમારે ચેલેન્જ લેવાની છે. ઓકે, જેટલા પણ મિત્રો વિડીયો જોવે છે ચેલેન્જ લેવાની છે. તમારી જાતને ચેલેન્જ આપવાની છે કે 90 ડેઝ હું કન્સિસ્ટન્સી સાથે મહેનત કરીશ, ડિસિપ્લિન સાથે મહેનત કરીશ અને પછી રિઝલ્ટ જુઓ. પછી તમે રિઝલ્ટ જોવાનું. રાઈટ? પછી મને કહેજો કે આ તમને ફાયદારૂપ લાગ્યું કે ના લાગ્યું. કેમ કે દરેક વસ્તુ મગજમાં જે તમે સ્ટોર કરી હોય ને કે હું આવું કરી લઈશ, આવું કરી લઈશ, ગોલ આ છે મારો, તો એ બધું તમને એટલું ઇફેક્ટિવલી યાદ નહીં આવે. આ તમને હરેક ક્ષણે યાદ આવશે. બહુ 5 મિનિટનો સમય લાગશે આમાં. આ પૂરું કરતાં 5 મિનિટનો બહુમાં બહુ સમય લાગશે દિવસનો, એનાથી વધારે નહીં જાય. ઓકે, તો ખાસ આ આપણે આપ્યું છે ડેઇલી પ્લાનર, તો એનાથી ડિસિપ્લિન તમારું કેળવાશે. રાઈટ? હવે બીજી વસ્તુ, આ રેવન્યુ તલાટીની આપણે વાત કરી. રેવન્યુ ક્લાર્કની ભરતી પણ ટૂંક સમયમાં આવવાની છે. રાઈટ? રેવન્યુ ક્લાર્ક CC એ ગ્રુપ અંતર્ગત આવશે. CC એ ગ્રુપનું રિઝલ્ટ હાલમાં આવી ગયું, તમને ખ્યાલ છે. રાઈટ? 1600 જેટલી જગ્યાઓ આવવાના ચાન્સીસ છે રેવન્યુ ક્લાર્કના, નામમાં વધારો થશે. 4/4/2025 ગૌણ સેવા એક ઓફિશિયલી અહીંયા અનાઉન્સમેન્ટ કરી હતી. રાઈટ? તો એમાં તમે જોઈ શકો છો 1600 જેવી જગ્યા CC અંતર્ગત આવવાની છે. એ ગ્રુપ જે મેઇન્સ આવે છે એમાં એ ગ્રુપ ડિસ્ક્રિપ્ટિવ વાળી જે મેઇન્સ આવે છે એ અંતર્ગત રેવન્યુ ક્લાર્ક આવવાની છે. હજી એની ઓફિશિયલ નોટિફિકેશન નથી આવી, પણ ટૂંક સમયમાં આવી જશે. રાઈટ? તો જે પણ મિત્રોને રેવન્યુ ક્લાર્ક, જો આ તમે જોઈ શકો છો 1600 જગ્યા માંગણા પત્રક જે મંગાવ્યા હતા. રાઈટ? જે પણ મિત્રોને રેવન્યુ ક્લાર્કની તૈયારી કરવી છે, CC એ ગ્રુપ, ઓકે, એની જેને તૈયારી કરવી છે, તો એના માટે ઇંગ્લિશ મેઇન્સ કોર્સ આપણો છે. ઇંગ્લિશ મેઇન્સ કોર્સ ઉપર પણ હાલમાં ઓફર ચાલુ છે. 8 મે સુધી આ ઓફર માન્ય રહેશે. 8 મે સુધી તમને 75% ડિસ્કાઉન્ટ મળશે, સાથે ડબલ વેલિડિટી મળશે. 6 મહિના ભેગી 6 મહિના ફ્રી, 1 યર ભેગી 1 યર ફ્રી. 6 મહિના પ્લસ 6 મહિના એટલે કે 1 યર જે છે એ તમને 2499માં મળવાપાત્ર છે. ઓકે, એની અંદર તમામ CCના જે પ્રિલિમના 4 સબ્જેક્ટ છે, ઇંગ્લિશ, ગુજરાતી, ગણિત, રિઝનિંગ, એ તમામ સબ્જેક્ટ જે છે ઇંગ્લિશ મેઇન્સ કોર્સમાં આવી જશે. સાથે ડિસ્ક્રિપ્ટિવ માટે ઇંગ્લિશ, ગુજરાતી અને GSનો કોર્સ પણ તમને આમાં આપેલો છે. સ્પોકન ઇંગ્લિશનો કોર્સ પણ તમને આમાં ફ્રી મળે છે. ઓકે, તો આ જોઈ શકો છો તમે. એપ્લિકેશન અત્યારે તમારે ડાઉનલોડ કરી લેવાની છે. જે પણ મિત્રો પાસે એપ્લિકેશન નથી, પ્લે સ્ટોરમાં જે વેબડમી લખશો એટલે આપણી એપ્લિકેશન આવી જશે. રાઈટ? જે પણ જૂના વિદ્યાર્થીઓ છે અને કોર્સમાં ફરીથી એક વખત રિન્યૂ કરવાનો છે, તો એમના માટે એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળી જશે. હેલ્પલાઇન નંબર ઉપર તમારે સંપર્ક કરવાનો છે. ઓકે, તો આશા રાખું છું કે રેવન્યુ તલાટીની તૈયારી અત્યારથી શરૂ કરી દેશો અને આ તૈયારી તમારી એવી હશે, રોડમેપ એવો હશે કે જે તમને એક સીટ તો તમારી કન્ફર્મ કરાવી દે. ઓકે, તો આશા રાખું છું કે આ વિડીયોમાંથી કંઈક નવું શીખ્યા હશો, કંઈક નવું જાણવા મળ્યું હશે જે તમને તમારી તૈયારી દરમિયાન મદદરૂપ થશે. તો બીજું કોઈ પણ ક્વેશ્ચન હોય તમારો તો એ કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. ફરી મળીશું આપણે નવા વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.